સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા હલદરુ ગામ ખાતેની શિવસાગર સ્કૂલમાં આધ્યાત્મિક માહોલ વચ્ચે ભવ્ય મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સ્થાપક સ્વર્ગીય વનિતાબેન એ પટેલની 7મી પુણ્યતિથિ નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શાળાના સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. બમ બમ ભોલેના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા હલદરુ ગામ ખાતેની શિવસાગર સ્કૂલમાં સ્વર્ગીય વનિતાબેન એ પટેલની 7મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પટાંગણમાં મહારુદ્ર અભિષેકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શાળાના પરિસરમાં ધાર્મિક વિધિ અને પૂજા અર્ચનાનો પ્રારંભ કરવામાં આવ્યો. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિઓ તેમજ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારુદ્ર અભિષેકમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. મહારુદ્ર અભિષેક દરમિયાન શાળાનું સમગ્ર પટાંગણ જાણે શિવધામમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. શિવ ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ભગવાન શિવજીની પૂજા કરવામાં આવી. મહાદેવના જયઘોષ અને બમ બમ ભોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. ધાર્મિક વિધિ દરમિયાન ભગવાન શિવને વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવ્યો. સાથે જ હવન અને પૂજા અર્ચનામાં ઉપસ્થિત સૌએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો. શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વર્ગીય વનિતાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વર્ગીય વનિતાબેન પટેલની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તેમની સેવા ભાવના, શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાનને યાદ કરવાનો તેમજ તેમની સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક વંદન કરવાનો હતો. શિવસાગર સ્કૂલના સ્થાપક તરીકે સ્વર્ગીય વનિતાબેન એ પટેલે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમની 7મી પુણ્યતિથિ નિમિત્તે શાળા પરિવાર દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. મહારુદ્ર અભિષેકના પવિત્ર પ્રસંગે શાળાના ટ્રસ્ટી આલોક પટેલ, સાગર પટેલ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા. ઉપરાંત લંકા વિજય આશ્રમના મહંત શ્રી 1008 સીતારામ બાપુ તેમજ સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં દીપકભાઈ શેઠ સહિત અનેક મહાનુભાવો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, શાળા પરિવારના સભ્યો પણ જોડાયા. સૌએ ભગવાન ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. સ્વર્ગીય વનિતાબેને પટેલની સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક નમન કર્યું. મહારુદ્ર અભિષેક દરમિયાન ઉપસ્થિત સાધુ સંતોના આશીર્વચન, વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર શાળાનું વાતાવરણ વધુ પવિત્ર અને ભક્તિમય બન્યું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.